સવારે ઉઠે નરેન્દ્રભાઈ ત્યારે એમની પીઠ ઉપર પેલી જે પતરું હોય એની જે પેલી ડિઝાઇન હોય એ પડી ગઈ હોય. કોઈ એવો પ્રસંગ કાં તો કોઈ એવી ઘટના કદાચ એ ભાજપમાં આવ્યા પછીની હોઈ શકે, મુખ્યમંત્રી બન્યા પછીની હોઈ શકે. એ વખતે આરએસએસની વિચારને લઈને ચાલતું એક સામયિક સાધના સાપ્તાહિક, એ વખતે ટેબ્લોઇડ સાઇઝમાં નીકળતું. તમે શરૂઆતની વાત કરી, પહેલી ઘટના રામ મંદિર 1992 6 ડિસેમ્બર, અને હાલમાં અત્યારે એનું પરિણામ મળી રહ્યું છે 22 જાન્યુઆરીએ. તો એ વિષય નીકળ્યો છે એટલે મારે વિષય પૂછવું છે કે એ શરૂઆત જ્યારે કરી, સંઘર્ષો જે થયા, કાર સેવકોએ જે કર્યા, શું હતું એ વખતેનો માહોલ? ત્યાં એક બાબરી ઢાંચો હતો, એ 6 ડિસેમ્બરના દિવસે તૂટ્યો. કાર સેવકોના ગુસ્સાનો જે ભોગ બન્યો એ ઢાંચો, એ વખતે હું ત્યાં હતો. મને લાહોર જવા મળ્યું, એ બસ કઈ રીતે આવી, પાકિસ્તાન કેવું છે એ નજીકથી જોવા મળ્યું. એ જ વખતે નરેન્દ્રભાઈ ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી હતા. સંગઠન મહામંત્રી હતા. તો કેમનું કનેક્શન આવ્યું? પહેલી મુલાકાત ક્યાં થઈ, કાં તો પછી એ જે છે તમારો સંબંધ જે છે કેમનો તમારો? 83 એટલે 1983માં એ વિભાગ પ્રચારક હતા આરએસએસના. મને કે તમે આ લેખો લખો તો એ બીજા દિવસે તો પસ્તી બની જાય અને તમારી કોઈ ઓળખ નહીં બને. સ્વચ્છ કપડાં પહેરવા, લગર વગર નહીં રહેવું, ભલે ને આપણે ગરીબ હોઈએ ગમે તેવા હોઈએ. અમારા નરેન્દ્ર મોદી એક એવો વ્યક્તિ છે કે એની આગળ જઈને દિલ ઠાલવીએ તો એ બે વાત એવી કરે કે આપણને ફરી ઉત્સાહમાં આવી જઈએ. તમે સંઘ સાથે આટલા સમય સંકળાયેલા રહ્યા, ભારતીય જનતા પાર્ટીમાં પણ તમે રહ્યા, પણ જ્યારે તમારી પુસ્તકો જોવામાં આવે છે તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે તમે ઘણી બધી પુસ્તકો લખેલી છે. બહાર જે બાબા સાહેબ આંબેડકરને આપણે જોતા હતા એ સાવ વિકૃત જેને કહેવાય એવી રીતે લોકો સામે મૂકવામાં આવતા હતા. બાબા સાહેબ આંબેડકર એટલે લેફ્ટ વિચારધારાઓ પ્રત્યે એટલે એ લોકો વધારે એમને ખેંચતા હોય છે, જ્યારે રાઇટ વિંગ હોય છે એ કદાચ એ સાવરકરનું પક્ષ વધારે લેતા હોય છે. તો આના વચ્ચે જ્યારે તમે એક રાઇટ વિંગ વિચારધારાથી તમે આવો છો, કમ્યુનિસ્ટ જેને કહેવાય, ડાબેરી વિચાર કહેવાય, એણે બાબા સાહેબ આંબેડકરનો પોતાના લાભ માટે મિસયુઝ કર્યો. સંઘ સમગ્ર હિન્દુ સમાજને એક કરવા માંગે છે. બાબા સાહેબ આંબેડકર પણ એક વર્ણીય હિન્દુ સમાજ ઈચ્છતા હતા. તો મકવાણામાંથી મેકવાન ઘણા લોકો થયા પણ છે. એક તો આ સંઘની વિચારધારા કદાચ એના કારણે તમે એ બાજુ નથી વળ્યા. જે લોકો જઈ રહ્યા છે એના માટે શું? પહેલા પત્રકાર, પછી લેખક અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા, જેમણે નરેન્દ્રભાઈ મોદી ઉપર ઘણી પુસ્તકો લખેલી છે, બાબા સાહેબ આંબેડકર ઉપર પણ ઘણી પુસ્તકો લખેલી છે. આવો જાણીએ સક્રિય રાજનીતિ અને રાજનીતિના પડદા પાછળની એમની ભૂમિકા શું રહી છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું અનિલ, અને આજે આપણી સાથે જોડાયેલા છે કિશોરભાઈ મકવાણા. જી નમસ્કાર. જી, હવે આમ તો તમે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હો છો, સક્રિય હો છો, પરંતુ મારે એ જાણવું છે કે શું ખરેખર કિશોરભાઈ એ જ છે કે પછી અલગ છે? એટલા માટે જ્યારે રાજકીયમાં તમે જોડાયા, રાજકારણમાં, તો એની પહેલાં શરૂઆત કેમની થઈ, બાળપણથી લઈને બધી જ વાતો? સૌથી પહેલાં તો હું એક એવા સમાજમાં જન્મ્યો, એવી જ્ઞાતિમાં જન્મ્યો કે જ્યાં, અને એવા કુટુંબમાં જન્મ્યો કે જ્યાં પેન, પુસ્તક મારી 7 પેઢીમાં કોઈએ જોયા નહોતા. એવા પરિવારમાં જન્મ્યો અને છતાંય સરસ્વતીની કૃપા મારા પર રહી કે મને બાળપણથી જ વાંચનનો પણ ખૂબ શોખ હતો અને પછી લખવાનો પણ શોખ જાગ્યો. મારા પિતાજી હતા એ તો કંઈ ભણેલા નહોતા, એ પોતે પણ પેલા રોડ ઉપર જે ડામર પાથરતા જે મજૂરો હોય એ મજૂરી કરતા હતા અને એમાંથી પછી રેલવેમાં નોકરી લાગ્યા. એટલે બેકગ્રાઉન્ડ પણ એવું નહોતું કે સારું શિક્ષણ પણ લઈ શકાય, આ રીતે મનગમતા પુસ્તકો વાંચવા મળે. પરંતુ સ્કૂલમાં ભણતા એમાં પુસ્તકો વાંચતા અને વાંચતા વાંચતા એમ થયું કંઈક લખીએ, એટલે નાના નાના ચર્ચાપત્રો, એ વખતે સમાચાર પત્રો ઘણા છાપતા, એટલે ચર્ચાપત્રો લખ્યા, છપાયા અને આપણું નામ એમાં છપાય એટલે આનંદ થઈ ગયો. એટલે એ રીતે લખવાનું શરૂઆત થઈ મારી. તમે જ્યારે વાત કરી લખવાની લેખક તરીકે, તો એક એવું કહેવાતું હોય છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં તમે સક્રિય થયા એની પહેલાં પત્રકાર તરીકેની જે ભૂમિકા હતી તમારી, એ સમયગાળો કેવો રહ્યો? હું શરૂઆતમાં એકદમ જેને કહેવાય 87માં મેં સંદેશમાં થોડો સમય કામ કર્યું. ત્યાર પછી એક વેસ્ટર્ન ટાઈમ્સ કરીને નીકળતું દૈનિક, એમાં કામ કર્યું મેં. આ પ્રકારે દૈનિકોમાં કામ કર્યા. પણ એ વખતે આરએસએસની વિચારને લઈને ચાલતું એક સામયિક સાધના સાપ્તાહિક, એ વખતે ટેબ્લોઇડ સાઇઝમાં નીકળતું અને એ મેગેઝિન સાઇઝમાં થવાનું હતું, મેગેઝિન સ્વરૂપની અંદર. તો એ વખતે એના જે પ્રમુખ ટ્રસ્ટીઓ હતા એમને લાગ્યું કે કોઈ એવા યુવાનને, નાની ઉંમર હોય, એ જો સાધનામાં જોડાય
તો લાંબો સમય સુધી એમાં કામ કરી શકે. એટલે પછી હું સાધનામાં જોડાયો અને સાધનામાં હું લગભગ 16 વર્ષ મેં કામ કર્યું અને પત્રકારત્વનું મારા સારા જે પાઠ કહેવાય એ મને એમાં શીખવા મળ્યા. મારું વૈચારિક ઘડતર પણ એમાં થયું અને સાથે સાથે એક વિશાળ દ્રષ્ટિ મળી અને સમાજ જીવનના ખાસ કરીને કહેવાય એ સમાજનો જે છેવાડો રહેલો વર્ગ છે એની પીડા શું છે એ પણ મને જાણવા મળી. સાથે સાથે ખૂબ બધું વાંચવા મળ્યું. મારું વૈચારિક ઘડતર કહેવાય એ સાધના સાપ્તાહિકમાં થયું અને એક પત્રકાર તરીકે મેં એમાં ખૂબ કામ કર્યું અને મારા માટે સૌથી મહત્ત્વનું એ છે કે આ 16 વર્ષ મેં પત્રકારત્વ તરીકે કામ કર્યું એમાં મારા જીવનના જેને કહેવાય ને અણમોલ દિવસો અને ઐતિહાસિક જે ઘટનાઓ કહેવાય એના સાક્ષી બનવાનું મને મળ્યું. એટલે પહેલી ઘટના એટલે 6 ડિસેમ્બર 1992 જ્યાં અત્યારે પ્રભુ રામનું જે ભવ્ય દિવ્ય મંદિર બની રહ્યું છે ત્યાં એક બાબરી ઢાંચો હતો. એ 6 ડિસેમ્બરના દિવસે તૂટ્યો. કાર સેવકોના ગુસ્સાનો જે ભોગ બન્યો એ ઢાંચો એ વખતે હું ત્યાં હતો એટલે એના સાક્ષી બનવાનું મને મળ્યું. બીજી મારા જીવનની સૌથી મહત્ત્વની ઘટના એટલે કારગિલ યુદ્ધ થયું જ્યારે પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો અને ભારતના જે વીર જવાનોએ કારગિલની ધરતી પર જે અપ્રતિમ પરાક્રમ દાખ્યું એ વખતે પણ મને ત્યાં જવા મળ્યું એટલે એ ઘટનાના પણ મને સાક્ષી બનવા મળ્યું. ત્રીજી એવી જ એક મહત્ત્વની ઘટના એટલે આપણા જે માનનીય વડાપ્રધાન હતા એ વખતના અટલ બિહારી વાજપેયી એમણે પાકિસ્તાન સાથે સારા સંબંધો એક પડોશી તરીકે પ્રસ્થાપિત થાય એ માટે ઐતિહાસિક લાહોર બસ યાત્રા પ્રારંભ કરી હતી. ત્યારે મને લાહોર જવા મળ્યું. એ બસ કઈ રીતે આવી, પાકિસ્તાન કેવું છે એ નજીકથી જોવા મળ્યું. એટલે પાકિસ્તાન જવાનું મળ્યું મને એક પત્રકાર તરીકે. તો આ મારા પત્રકાર તરીકેના જેને કહેવાય ને કે સૌથી મહત્ત્વના આ જે 3 પોઈન્ટ હતા એ મને ખૂબ નજીકથી એક ઐતિહાસિક જે ઘટનાઓ હતી એના સાક્ષી બનવાનું મને મળ્યું. તમે શરૂઆતની વાત કરી પહેલી ઘટના રામ મંદિર 1992 6 ડિસેમ્બર અને હાલમાં અત્યારે એનું પરિણામ મળી રહ્યું છે 22 જાન્યુઆરીએ. તો એ વિષય નીકળ્યો છે એટલે મારે વિશે પૂછવું છે કે એ શરૂઆત જ્યારે કરી સંઘર્ષો જે થયા કાર સેવકોએ જે કર્યા શું હતું એ વખતેનો માહોલ? આમ જુઓ તો લગભગ 15મી સદીમાં એક વિદેશી આક્રાંતા હતો બાબર. એણે અયોધ્યાની ધરતી ઉપર જે ભવ્ય મંદિર હતું એ મંદિર ધ્વંસ કરી નાખ્યું અને ત્યાં આ બાબરી ઢાંચો ઊભો કરી દીધો. તો 15મી સદીથી લઈને 6 ડિસેમ્બર સુધી અને એનાથી પણ આગળ એટલે લગભગ 3 લાખ કરતાં વધારે હિન્દુઓએ પોતાના આરાધ્ય દેવતાનું જ્યાં મંદિર હોવું જોઈએ એના માટે સંઘર્ષ કર્યા, બલિદાનો આપ્યા છે અને રક્ત પણ વહાવ્યું. સાથે સાથે કાનૂની રીતે દેશ આઝાદ થયો પછી બંધારણીય રીતે પણ હિન્દુઓ લડ્યા છે પોતાના જન્મસ્થાન માટે. એટલે આ આખો જે લગભગ કહેવાય ને કે 600 વર્ષના સંઘર્ષના પરિણામે લાખો હિન્દુઓએ પોતાના પ્રાણની આહુતિ આપી એ પછી આજે અયોધ્યાની ધરતી ઉપર એક ભવ્ય દિવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. તો એ પ્રભુ રામ પ્રત્યેની જે હિન્દુઓની જે શ્રદ્ધા છે એ જે શ્રદ્ધા હતી એ શ્રદ્ધાનો આ વિજય પણ છે. એ સમયગાળો 1992 વાળો એના પછી તમે જે સક્રિયતા રહ્યા અને મારા ખ્યાલથી સાધનામાં અને પત્રકાર તરીકે હતા એ જ વખતે નરેન્દ્રભાઈ ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી હતા. તો કેમનું કનેક્શન આવ્યું, પહેલી મુલાકાત ક્યાં થઈ, કાં તો પછી એ જે છે તમારો સંબંધ જે છે એ કેમનો તમારો? નરેન્દ્રભાઈ એક રાજકીય નેતા તરીકે આપણે એમને જોઈએ છીએ પરંતુ એક કુશળ એક સંગઠનકાર છે. સામાજિક જે કંઈ તાણાવાણા હોય છે એ કેવી રીતે સમાજની અંદર ગૂંથાયેલા છે એનો એમને એક વિશદ અભ્યાસ છે. સાથે સાથે એ એક ખૂબ જ ઉત્કૃષ્ટ કક્ષાના કવિ છે, લેખક પણ છે એ પોતે અને એ જ રીતે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક છે. તો 83 એટલે 1983માં એ વિભાગ પ્રચારક હતા આરએસએસના. તો એ વખતે વિભાગ પ્રચારક હોય એના આરએસએસની જે વ્યવસ્થા છે એ પ્રમાણે 3 જિલ્લા એમના અંડરમાં આવતા હોય. એટલે નરેન્દ્ર મોદી છે એ સાબરકાંઠા વિભાગના વિભાગ પ્રચારક હતા. તો સાબરકાંઠા વિભાગમાં અમદાવાદ જિલ્લો, સાબરકાંઠા જિલ્લો અને ગાંધીનગર જિલ્લો આ 3 જિલ્લા આવતા.
એટલે મારું જે ગામ છે ધોળકા, અમદાવાદથી 40 કિલોમીટર દૂર, એ નરેન્દ્રભાઈના અંડરમાં આવતું હતું પ્રચારક તરીકે. એટલે દર અઠવાડિયે 15 દિવસે એમનો ધોળકામાં પ્રવાસ હોય પ્રચારક તરીકે. તો એ વખતે તો અમે ખૂબ નાના હતા, પરંતુ એ વખતે પણ એમનું જે પ્રકારનું એક વ્યક્તિત્વ હતું, એમના એક ઓરા હતા, એ પ્રકારના હતા કે અમારા જેવા નાના ઉંમરમાં સ્વયંસેવકો હોય એ પણ એમના તરફ ખેંચાણ કરતા. અને એ સમયે એમની સાથે અનેક દિવસો સુધી સાથે રહેવાનું મળ્યું અને એમણે અનેક સંઘર્ષ કર્યો છે ખૂબ. આજે જે એક સર્વોચ્ચ સ્થાન પર છે, પરંતુ એના અંદર એમનો એક કઠોર પરિશ્રમ છે. કઠોર પરિશ્રમ એટલે કયા પ્રકારનો? તો એક નાનકડી ઘટના બતાવું કે આમાં ધોળકા જે અમારું RSSનું કાર્યાલય હતું, એ કાર્યાલય ખૂબ નાનું હતું. એટલે આપણું રસોડું પણ મોટું હોય એટલું નાનકડું રસોડું હતું. હવે નરેન્દ્રભાઈ STમાં આવ્યા હોય, થાક્યા પાક્યા હોય, રાત્રે અમે કાર્યાલયમાં સૂઈ જઈએ. તો કાર્યાલય એટલું નાનું હતું કે નરેન્દ્રભાઈની હાઇટ વધારે એટલે સૂઈ જાય તો એમના પગ હોય એ સામે જે દિવાલ હોય ત્યાં અડે, એટલે ઊંઘ આવે નહીં. તો અમે પછી કાર્યાલયની ઉપર છાપરું હતું પતરાના શેડવાળું, એના ઉપર સૂઈ જતા. તો જ્યારે સવારે ઉઠે નરેન્દ્રભાઈ, ત્યારે એમની પીઠ ઉપર પેલી જે પતરું હોય એની જે પેલી ડિઝાઇન હોય એ પડી ગઈ હોય. એટલે આ પ્રકારે એમણે કઠોર પરિશ્રમ કર્યો છે. અને મારું સદભાગ્ય છે કે એ વખતે જ હું સ્વયંસેવક બન્યો. એટલે એમની સાથે અનેક પ્રકારે વૈચારિક રીતે પ્રવાસમાં ખૂબ નજીકથી મારે એમની સાથે રહેવાનું મળ્યું અને ઘણું બધું શીખવાનું મળ્યું. તમે નરેન્દ્રભાઈ વિશે જે વાત કરી, પ્રચારક સમયગાળાની વાત છે, કોઈ એવો પ્રસંગ કાં તો કોઈ એવી ઘટના કદાચ એ ભાજપમાં આવ્યા પછીની હોઈ શકે, મુખ્યમંત્રી બન્યા પછીની હોઈ શકે? સૌથી મહત્વની વાત કરું તો આજે મારું જે લેખક તરીકે જે સન્માન છે, લેખક તરીકે મારી જે નામના છે અને એક લેખક તરીકે મારી ઓળખ છે, તો એનો હું બધો જ યશ કોઈ એક વ્યક્તિને મારે જો આપવા હોય તો હું નરેન્દ્રભાઈ મોદીને આપું. કારણ કે હું તો પત્રકારત્વમાં હતો અને પત્રકારત્વનું એક આખું જીવન એવું હોય છે પત્રકારનું કે આપને પણ ખબર હશે કે તમે દૈનિક પેપરમાં લખો કે સાપ્તાહિકમાં કોઈ લેખ લખો તો એ બીજા દિવસે પસ્તી બની જતો હોય છે. એની કોઈ વેલ્યુ નથી હોતી લાંબા સમય સુધી. તો એ જ રીતે હું પણ લેખો લખતો, બીજા દિવસે એ પસ્તી બની જાય. એની કોઈ આવરદા બહુ લાંબી ના હોય. પરંતુ એક દિવસ હું એમની જોડે બેઠો હતો ને આવી બધી વાતચીત ચાલતી હતી, ત્યારે એમણે બહુ એક મહત્ત્વનું સૂચન કર્યું. નરેન્દ્રભાઈમાં એક એ પણ બહુ સારો ગુણ છે કે સામેલા વ્યક્તિના અંદર શું ગુણો પડ્યા છે એને બહુ સારી રીતે ઝડપથી ઓળખતા હોય છે અને એને કેવી રીતે બહાર લાવી શકાય એ પણ એમને બહુ સારી આવડત છે. તો એમણે સહજ મને કહ્યું, મને કે તમે આ લેખો લખો તો એ બીજા દિવસે તો પસ્તી બની જાય અને તમારી કોઈ ઓળખ નહીં બને. તમારી એક આઈડેન્ટિટી જો બનાવી હોય ને તો એક લેખક તરીકે જો તમારી ઓળખ બનશે ને તો લાંબા સમય સુધી તમારું એક આગવું સ્થાન હશે. તો પુસ્તકો આવે એવો તમારે પ્રયત્ન કરવો જોઈએ. એટલે મારા મનમાં પણ આ વિષય બેસી ગયો અને મેં પ્રયત્ન કર્યો. તો મારું પહેલું પુસ્તક 2000માં પબ્લિશ થયું, મળવા જેવા માણસ. એ હું યશ નરેન્દ્રભાઈને આપું છું. તો કોઈ વ્યક્તિની અંદર પડેલી જે શક્તિ છે એને કેવી રીતે બહાર લાવવી એ નરેન્દ્રભાઈ બહુ જ સારી રીતે જાણે છે. બીજો એક પ્રસંગ છે જે આજના યુવાનોને પણ બહુ પ્રેરણારૂપ બને એવો છે અને એ છે કે તમે હંમેશા લક્ષ્ય ઊંચું રાખો, લક્ષ્ય નીચું ના રાખો. તો જ્યારે એ સંઘના પ્રચારક હતા ત્યારે 1985માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 60 વર્ષ પૂર્ણ થતા હતા. તો એ સમયે એક નાનકડી પુસ્તિકા હતી, જાગૃતિનો જયઘોષ, અને એ દેશભરમાં સ્વયંસેવકો ઘરે ઘરે જાય અને લોકોને આપે. એટલે 60 વર્ષની સંઘની જે યાત્રા છે એ લોકો જાણે. પુસ્તિકા નાની હતી, કરમસદમાં સંઘની પ્રાંતની બેઠક હતી. એમાં એમણે પહેલાં એક પ્રચારકે બેઠક લીધી અને દરેક પાસેથી એનો આંકડો લીધો, ભાઈ તમારા જિલ્લામાં કેટલી જોઈશે પુસ્તિકા, ફલાણા જિલ્લામાં કેટલી જોશે. તો બધા જિલ્લાનો આંકડો લીધો તો માંડ 30-40 હજાર પુસ્તિકાનો આંકડો આવ્યો. હવે 60 વર્ષની સંઘની તપસ્યા, 60 વર્ષની સંઘની યાત્રા, હવે એ લોકોની વચ્ચે આટલી 30-40 હજારમાં જાય તો એ તો ઠીક ના કહેવાય. એટલે બધા બેઠા કે ભાઈ આ આંકડો બહુ ઓછો છે. પછી ભોજન પછી ફરી
એ જ લોકો બેઠા અને એ બેઠક નરેન્દ્રભાઈએ લીધી અને નરેન્દ્રભાઈએ બધાને ઇમોશનલ અને પ્રેરક રીતે કહ્યું કે ભાઈ આપણી આ 60 વર્ષની જે એક અમૂલ્ય યાત્રા છે, એક સંઘર્ષની યાત્રા છે, એક તપસ્વીની યાત્રા છે, તો આપણે એના માટે વધારે લોકો સુધી સંપર્ક કરવો જોઈએ અને વધારે સંખ્યામાં પુસ્તિકા લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન કરવો જોઈએ. એમણે લગભગ 15-20 મિનિટ સુધી આખું એક પ્રેરક ઉદ્બોધન કર્યું ને ફરી આંકડા લીધા તો લગભગ 1,40,000 સુધીનો આંકડો પહોંચી ગયો. મતલબ ક્યાં 30,000 ને ક્યાં 1,40,000. તો એમનું હંમેશા આ રહેતું કે ભાઈ લક્ષ્ય તમે ઊંચું રાખો. બીજું કે એમનું હંમેશા એક રહેતું કે 3 બાબતો હંમેશા રાખવી. એક કે ક્યાંય કોઈ તમે એક્સિડન્ટ જુઓ તો મારે શું એમ કરીને તમે નીકળી ના જાઓ. તમે એને ત્યાં જાઓ અને મદદરૂપ થાઓ. ક્યાંક એવું ના બને કે ક્યાંક તમારા જ કોઈક ઓળખીતા હોય તો તમે એને બને તો મદદરૂપ થાઓ. બીજી અમને હંમેશા એક સલાહ આપતા કે હંમેશા સ્વચ્છ કપડાં પહેરવા, લગર વગર નહીં રહેવું. ભલે ને આપણે ગરીબ હોઈએ ગમે તેવા હોઈએ પણ કપડાં સ્વચ્છ પહેરવા. અને ત્રીજી એ હંમેશા અમને સલાહ આપતા અને એ હતી કે તમે હંમેશા તમને વાહન આવડવું જોઈએ નાનું મોટું. કારણ કે આપણે કાર્યકર્તા છીએ તો આપણને કાર્યકર્તા છીએ તો આપણને અડધી રાતે જરૂર પડે ક્યાંક જવા માટે, તો નાનું મોટું વાહન આવડવું જોઈએ. તો આ 3 બાબતો એ હંમેશા અમને કહેતા. તો આ બધી એમના પાસેથી અમને ઘણી બધી આવી ટિપ્સ કહેવાય કે અમારા જીવનમાં નાનું મોટું ઘડતર કરવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ઘણા બધા પત્રકારો અને સંઘના બેકગ્રાઉન્ડના આવનારા લોકોનું પણ એવું કહેવું હોય છે કે કિશોરભાઈ મકવાણાએ નરેન્દ્રભાઈ મોદી ઉપર એટલી બધી પુસ્તકો લખી છે, એનો અર્થ ક્યાંક તો એમનું કનેક્શન હશે એવું એમનું માનવું છે. ખરેખર આ સંબંધ શું છે અને આના વિશેની શું સ્પષ્ટતા છે? નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ જ એવું છે કે એ વ્યક્તિ પાસે આપણે માન લો કે આપણે આ કામ કરતા હોઈએ તો ક્યારેક આપણને નિરાશા પણ આવતી હોય છે, ક્યારેક હતાશા પણ આવી જાય, ક્યારેક એવા બનાવો બન્યા જે આપણા મન મસ્તિષ્ક પર અસર કરતા હોય ને આપણને એમ થયું કે આ બધું ક્યાં આપણે આવી ગયા, ચલો છોડ્યો કામ. તો આવા વખતે અમારા નરેન્દ્ર મોદી એક એવો વ્યક્તિ છે કે એની આગળ જઈને દિલ ઠાલવીએ તો એ 2 વાત એવી કરે કે આપણને ફરી ઉત્સાહમાં આવી જઈએ. તો એકવાર મેં આવી રીતે જ એમની આગળ કહ્યું તો એમણે એક જ કીધું કે ચરાઈ વહીતી બસ ચાલતા રહેવાનું. જો તમે અટકી ગયા, થંભી ગયા તો તમે બેસી જશો. એના કરતાં ચરાઈ વહીતી બસ ચાલતા રહો. ચાલતા રહેશો તો કંઈક સારું જ થશે. એટલે હંમેશા એમને મળીએ 2 વાત એવી કરે કે આપણે ફરી ઉત્સાહમાં આવી જઈએ. તમે સંઘ સાથે આટલા સમય સંકળાયેલા રહ્યા, ભારતીય જનતા પાર્ટીમાં પણ તમે રહ્યા, પણ જ્યારે તમારી પુસ્તકો જોવામાં આવે છે તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે તમે ઘણી બધી પુસ્તકો લખેલી છે. તો એ પુસ્તકો વિશે એટલે ક્યાંથી રસ જાગ્યો પછી, એટલે ક્યાંથી તમને આ વિષયમાં તમને વધારે પડતો રસ છે? એટલે મેં કહ્યું ને કે 1983માં નરેન્દ્ર મોદીનું ઉત્તરાયણના જે સંઘના 6 ઉત્સવો છે એ પૈકીનો એક ઉત્સવ મકર સંક્રાંતિ ઉત્સવ છે. અને મકર સંક્રાંતિ ઉત્સવ છે એ સામાજિક સમરસતા માટે સંઘ ઉજવતો હોય છે કે સમાજમાં એકરસતા આવે, સમરસતા આવે, સમતા આવે, બંધુતા આવે અને આપણે બધા ભાઈ છીએ એ ભાવ જાગે એ માટે આ મકર સંક્રાંતિનો ઉત્સવ હોય છે. તો એવું ઉત્સવનું એમાં એમણે આ બાબા સાહેબ આંબેડકરનો ખાસ ઉદાહરણ તરીકે પોતાના બૌદ્ધિકમાં ઉલ્લેખ કરેલો કે એમનું જીવન કેવું, ત્યારથી મને રસ જાગ્યો. બીજું અમારા એક પ્રિન્સિપાલ હતા અને મારા નજીકના સંબંધી પણ હતા, ગોવિંદભાઈ ચૌહાણ. એમની લાઇબ્રેરી ખૂબ સરસ હતી. તો એમાં એક વખત મને ધનંજય કીરનું પુસ્તક જે આંબેડકરના જીવન વિશે લખેલું એ મને ત્યાંથી મળ્યું ને એ મેં વાંચ્યું. નરેન્દ્ર મોદીના બૌદ્ધિકમાં મેં સાંભળેલું અને આ પુસ્તક મને ત્યાંથી મળ્યું અને એ પુસ્તક મેં આખું વાંચ્યું. ત્યારથી મને કે બાબા સાહેબ આંબેડકરનું વ્યક્તિત્વ એવું છે કે જો તમારે સમાજની અંદર કામ કરવું હોય, હિન્દુ સંગઠનનું કામ કરવું હોય, સમાજનો છેવાડે રહેલો વર્ગ છે એની તમારે દરેક રીતે, દરેક એંગલથી સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય, તો તમારે બાબા સાહેબ આંબેડકરનું તમે જીવન વાંચશો તો તમને ઘણું બધું જાણવા મળશે. તો મેં એમાં ખૂબ ઊંડો ઉતર્યો અને એક તો આ રીતે રસ જાગ્યો અને બાબા સાહેબ આંબેડકરને મેં વાંચ્યા ત્યારે એક બાબત મારા ધ્યાનમાં આવી કે બાબા સાહેબ આંબેડકરનું જે વ્યક્તિત્વ હતું એ 2 રીતે સમાહિત હતું. એક કે સમાજનો જે છેવાડે રહેલો વર્ગ છે એના માટે પોતાની જીવનને સમર્પિત કરી દીધું
અને બીજું હતું એમનું કે આ રાષ્ટ્ર છે એ રાષ્ટ્રહિત સર્વોપરી, એ એમના જીવનનું બીજું બિંદુ હતું. તો બહાર જે બાબા સાહેબ આંબેડકરને આપણે જોતા હતા એ સાવ વિકૃત જેને કહેવાય એવી રીતે લોકો સામે મૂકવામાં આવતા હતા. બાબા સાહેબ આંબેડકરનું જે વ્યક્તિત્વ છે, એક વિરાટ વ્યક્તિત્વ હતું, એ લોકો સામે આવતું જ નહોતું. વિરાટના બદલે વિકૃત વ્યક્તિત્વ કેટલાક લોકોએ એજન્ડાના ભાગરૂપે સમાજમાં પ્રચારિત કરી દીધેલું. એટલે મને લાગ્યું કે બાબા સાહેબ આંબેડકરનું સાચું વ્યક્તિત્વ લોકોની સામે આવે એ માટે મેં ખૂબ વિશદ અભ્યાસ કર્યો અને મારા 6 જેટલા હિન્દી અંગ્રેજીમાં પુસ્તક છે અને 4 જેટલા પુસ્તકો મારા ગુજરાતીમાં છે. અને દરેક પુસ્તકમાં બાબા સાહેબનો જે એમનો જે ઉદ્દેશ હતો, એમનો જે સંકલ્પ હતો, એમના જે સપના હતા અને છેવાડાના માનવી અને રાષ્ટ્રનું હિત કેવી રીતે એમના હૃદયમાં હતું એ મેં બતાવવાનો પ્રયત્ન કર્યો છે. બાબા સાહેબ પર તમે ઘણું બધું અધ્યયન કર્યું છે, એટલે મને એક વ્યક્તિગત એવો પ્રશ્ન છે કે જનરલી કહેવાતું હોય છે કે બાબા સાહેબ આંબેડકર એટલે લેફ્ટ વિચારધારાઓ પ્રત્યે એટલે એ લોકો વધારે એમને ખેંચતા હોય છે, જ્યારે રાઇટ વિંગ હોય છે કદાચ એ સાવરકરનો પક્ષ વધારે લેતા હોય છે. તો આના વચ્ચે જ્યારે તમે એક રાઇટ વિંગ વિચારધારાથી તમે આવો છો, એટલે એક પ્રસંગ કદાચ મને ધ્યાનમાં, સંઘનો એક પ્રસંગ છે, ગુરુજી અને બાબા સાહેબ આંબેડકરનો પણ એક પ્રસંગ બનેલો છે. તો એ કયા રીતે એને જોતા હો છો? કમ્યુનિસ્ટ જેને કહેવાય, ડાબેરી વિચાર કહેવાય, એણે બાબા સાહેબ આંબેડકરનો પોતાના લાભ માટે મિસયુઝ કર્યો. વિકૃત તરીકે અત્યારે બાબા સાહેબ દેખાય છે એમાં મહત્તમ ફાળો ડાબેરીઓનો છે. બાબા સાહેબ આંબેડકરે એમના જીવનમાં લખ્યું છે અને ભાષણમાં કહ્યું છે કે હું ડાબેરી વિચાર એટલે માર્ક્સવાદી વિચારનો ઘોર વિરોધી છું. મારો કોઈ નંબર 1 દુશ્મન હોય તો એ ડાબેરીઓ છે. એક વાત એમણે કરી. બીજી વાત એમણે કરી કે કમ્યુનિસ્ટો છે એ પોતાનો એજન્ડા સેટ કરવા માટે અરાજકતા ફેલાવવામાં પણ પાછા પડે એવા નથી અને જરૂર પડે તો કોઈની હત્યા કરવામાં પણ હચકાય નહીં, એ પ્રકારના છે ડાબેરીઓ. એટલે બાબા સાહેબ આંબેડકર ડાબેરીઓના હંમેશા વિરોધી રહ્યા. બીજું કે ડાબેરીઓ હંમેશા આ રાષ્ટ્રના પણ વિરોધી રહ્યા છે. બાબા સાહેબ આંબેડકર તો હંમેશા રાષ્ટ્ર હિતને વરેલા રહ્યા છે. એટલે બાબા સાહેબ આંબેડકરે કોઈ એક વિચારધારાનો ઘોર વિરોધ કર્યો હોય તો એ માર્ક્સવાદી વિચારધારાનો કર્યો. બીજું સંઘનો આપે ઉલ્લેખ કર્યો તો બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્રવાદી હતા, રાષ્ટ્રહિત એમના હૈયે હતું. આ જે જ્ઞાતિ વચ્ચે જે ભેદ છે, આભડછેટની જે માનસિક વિકૃતિ છે એ દૂર થવી જોઈએ એ બાબા સાહેબ આંબેડકર માનતા હતા. સંઘ પણ એ જ માને છે. સમગ્ર હિન્દુ સમાજનું હિત કરવાનું હોય ત્યારે જ્ઞાતિની વાત ચાલે નહીં. સંઘ સમગ્ર હિન્દુ સમાજને એક કરવા માગે છે. બાબા સાહેબ આંબેડકર પણ એક વર્ણીય હિન્દુ સમાજ ઈચ્છતા હતા. આર્યો બહારથી આવ્યા એ જે થિયરી કેટલાક ઈરાદાપૂર્વક એજન્ડાના ભાગરૂપે ચલાવવામાં આવી, બાબા સાહેબ આંબેડકરે એને નકારી કાઢી. સંઘ એ માને છે. સંસ્કૃત પ્રત્યે બાબા સાહેબ આંબેડકરને અનન્ય પ્રેમ હતો. એક વર્ણીય હિન્દુ સમાજ હોવો જોઈએ એ બાબા સાહેબ આંબેડકર માનતા હતા. સમગ્ર સમાજ છે એ સમતા અને સમરસતા યુક્ત હોવો જોઈએ, સંઘ પણ એ માને છે. અને એટલે જ બાબા સાહેબ આંબેડકર 19 ઓગસ્ટ 1939ના દિવસે ડૉક્ટર હેડગેવાર જે સંઘના સંસ્થાપક હતા એમને પૂનામાં મળેલા અને પૂનાના એક બહુ જ મોટા જેને કહેવાય નામના હતી એવા ગડકરી હતા, એમના બંગલે બાબા સાહેબ અને ડૉક્ટર હેડગેવાર મળ્યા. બંને વચ્ચે ખૂબ સારી ચર્ચાઓ થઈ અને એ વખતે ડૉક્ટર હેડગેવારજીએ કીધું કે અહીંની ભાવે સ્કૂલમાં અમારો શિબિર ચાલે છે તો આપ શિબિરમાં પધારો. એટલે સાંજે ડૉક્ટર આંબેડકરજી એ શિબિરમાં ગયા, ભાવે સ્કૂલમાં ચાલતો હતો ત્યાં બાબા સાહેબ આંબેડકરનું શિસ્ત અને સંગઠન એના ઉપર બૌદ્ધિક થયું અને ત્યાં જ એમણે સ્વયંસેવકોને પણ સવાલ પૂછ્યો કે ભાઈ આમાં અછૂત કેટલા, તો કોઈ હાથ જ ઊંચો ના કર્યો. આ જ્ઞાતિના કેટલા છે એ, તો કોઈ હાથ ના પૂછ્યો. તો ડૉક્ટર આંબેડકરજી હેડગેવારજીને પૂછ્યું કે ભાઈ આમાં કોઈ તમારા અછૂત જાતિના કેમ નથી? તો કે અમારે ત્યાં એ જ્ઞાતિ પૂછાતી જ નથી. હિન્દુ સમાજ તરીકે જ અહીંયા બધા, એટલે અહીંયા તો બધા હિન્દુ સમાજ તરીકે જ. પછી હેડગેવારજીએ કહ્યું સ્વયંસેવકોને, ભાઈ બાબા સાહેબ આ રીતે પૂછવાનું તો જરા કોઈ હોય તો ઘણા બધા હાથ ઊંચા થયા એમાં પણ કે જે મહાર હતા એ પ્રકારના. તો હિન્દુ સમાજ બાબા સાહેબ આંબેડકર જે પ્રકારનો હિન્દુ સમાજ ઈચ્છતા હતા,
સમતાયુક્ત, બંધાતાયુક્ત, સમરસયુક્ત, મમતામય એ સંઘ કરી રહ્યો છે. આજે પણ એના લાખો સ્વયંસેવકો એ કામ કરી રહ્યા છે, જે બાબા સાહેબ આંબેડકરનું સપનું હતું. તમારું જનરલી આપણે નામ આખું વાંચીએ તો કિશોરભાઈ મકવાણા, અને એક સમાજમાં અત્યારે કદાચ હું ડાંગ ફરેલો છું એટલે મને એનો આઈડિયા છે, કદાચ તમે વનવાસી ક્ષેત્રમાં ફરે એટલે આઈડિયા છે. ઘણા એ સરનેમ પરિવર્તન થઈને ક્રિશ્ચન અત્યારે કન્વર્ઝેશન પુષ્કળ ચાલે છે. એટલે મને પ્રશ્ન થયો કે મકવાણામાંથી મેકવાન ઘણા લોકો થયા પણ છે. એક તો આ સંઘની વિચારધારા કદાચ એના કારણે તમે એ બાજુ નથી વળ્યા. જે લોકો જઈ રહ્યા છે એના માટે શું? આમાં 2-3 કારણો છે. એક કારણ એ પણ છે, વાંક એમનો નથી, કારણ કે લઘુતા ગ્રંથિ વર્ષોના આ આભડછેટના કારણે એક એવી લઘુતા ગ્રંથિ ઘર કરી ગઈ છે કે હું બહાર જઈશ કોઈ ઉચ્ચ વર્ણ અને હું મકવાણા કહીશ કે પરમાર કહીશ કે સોલંકી કહીશ તો એનો જોવાનો નજરિયો બદલાઈ જશે. અને વાત સાચી પણ છે કે આજે પણ હજુ આપણે જ્ઞાતિ વિહીન સમાજ બન્યો નથી. એની જે માનસિક વિકૃતિ છે જાતિ પ્રત્યેની, એમાંથી મુક્ત થયો નથી. હજુ આજે પણ છે. આજે ગામડામાં પણ હજુ બધી જગ્યાએ કંઈ સમરસતામય વાતાવરણ થયું નથી. તો એના કારણે એને ડર હોય છે કે હું મારી સરનેમ બોલીશ તો સામેલાનો એંગલ કેવો હશે. એ ડરના કારણે, લઘુતાના કારણે પણ આ પોતાની સરનેમ બદલતા હોય છે. અને ક્યારેક માન લો કે બહુ જ મોટી સંખ્યામાં આપણા ખેડા જિલ્લો, આણંદ જિલ્લો છે એ બાજુ ખ્રિસ્તી બની ગયા. તો એ એક લાલચના કારણે પણ બન્યા. તો 2 પ્રકારે થતું છે. એક લોભ લાલચના કારણે થતું હોય છે કન્વર્ઝન, અને એક થતું હોય છે આ સરનેમ બદલવાનું, એ લઘુતા ગ્રંથિના કારણે થતું હોય છે. ચલો સરવાળે, એક તો આ જાતિ કે વાત થઈ, પણ તમે રાજકારણમાં પણ છો એટલે આપણે લાંબુ નથી ખેંચવું. મારે એક પૂછવું છે કે આવનારી લોકસભાનું ઇલેક્શન પ્લસ રામ મંદિરનો મુદ્દો પણ હવે સમાપ્ત થઈ જશે. શું તમારું શું આયોજન છે લોકસભાને લઈને? અમારે, હું ભારતીય જનતા પાર્ટીનો એક સમર્પિત કાર્યકર્તા છું. તો આગામી જે 2024ની લોકસભાની ચૂંટણી છે, તો અમારો એક જ એજન્ડા છે કે આ ગુજરાતની જે 26 લોકસભા છે એ 26 લોકસભામાં હેટ્રિક કેવી રીતે લાગે. કારણ કે 2014માં 26 જીત્યા હતા, 2019માં 26 જીત્યા હતા. એ જ પ્રકારે 2024માં 26 લોકસભા દરેક અમારો જે ઉમેદવાર જે હશે એ 5 લાખ કરતાં વધારે માર્જિનથી જીતે, એ જ અમારું લક્ષ્ય છે. તો આ હતા કિશોરભાઈ. એમણે એક પહેલું પુસ્તક લખેલું મળવા જેવા માણસ, અને ખરેખર મળવા જેવા માણસ છે, જે 1983થી અત્યારે 2023 40 વર્ષ સુધી આ ક્ષેત્રમાં કાર્યરત રહ્યા છે, આગળ પણ રહેશે. અને આવી જ વધુ વિડીયો માટે આપણે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને.